ભક્તો, આ શાસ્ત્ર સંમત વાત છે. જેને સુખી થવો એને બ્રાહ્મણોને સદૈવને માટે બ્રહ્મ બાળકને રાજી રાખશે. બધાને કહું છું ભક્તો, સદૈવને માટે તમારો ઘરનો માંગલિક પ્રસંગ હોય તો પણ રાજી રાખશો. આ ભૂલતા નહીં. માંગલિક પ્રસંગ હોય અને તમે નક્કી કર્યું 2100 દક્ષિણા આપી નહીં કે નહીં, 4000 જોઈએ, પ્રેમથી આપી દેજો. અને કદાચ સમજાવટમાં ઓછા થતા થાય વાંધો નહીં, પણ નારાજ કરીને ઘેરેથી મોકલશો નહીં. નારાજ કરીને ઘેરેથી બ્રહ્મ બાળક જાય ને કદાચ તમે લાખો રૂપિયા ખર્ચો, પણ બ્રહ્મ બાળક જો નારાજ થાય ને તો તમારું કર્યું કાર્યું સર્વે ધૂળ ધાણી થઈ જશે. હું તો ત્યાં સુધી કહું, તમારી ઘેરે કોઈ બ્રહ્મ બાળક આવે ને અચિંતા, તો પણ એનું પૂજન કરજો, યથાયોગ્ય દક્ષિણા આપજો. મને બ્રાહ્મણને રાજી કરવા બહુ ગમે છે. મારું પોતાનું પર્સનલ જીવન કહું છું, મને બહુ ગમે છે. બ્રહ્મ બાળકો મને બહુ જ ગમે છે. કેટલા પુણ્ય એના હશે ભક્તો, જેથી કરીને બ્રાહ્મણની ઘેરે જન્મ મળ્યો. ને તાપણ ન મળે.